ભાવનગર મહાનગરપાલિકાની સભા બની ખૂબ જ વિવાદિત। ભાવનગર શહેરની મહાનગરપાલિકાની આજની સામાન્ય સભા દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો। મળતી માહિતી મુજબ કોંગ્રેસ સમિતિના સભ્યો અને ભાજપ પક્ષના કોર્પોરેટરો વચ્ચે તૂતુ મેમેનો માહોલ સર્જાયો હતો। વિવાદ એટલો ઉગ્ર બન્યો કે સભામાં શોરગુલ અને આરોપ પ્રત્યારોપનો માહોલ છવાયો હતો। કોંગ્રેસ સમિતિના અનેક કાર્યકરો વોટ ચોર ગદ્દી છોડ લખેલા ટી શર્ટ પહેરીને સભાખંડમાં પહોંચ્યા હતા, જે બાદ ભાજપ પક્ષના સભ્યોએ ભારે વાંધો ઉઠાવ્યો હતો। આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। સ્થિતિ વિવાદાસ્પદ બનતા કોંગ્રેસ સમિતિના સભ્યો અને કાર્યકરોએ સભાખંડમાં જ અંધારપટમાં બેસીને ધરણા શરૂ કર્યા હતા। ભાજપ શાસન વિરુદ્ધ નારાબાજી કરી હતી। પાલિકા પ્રશાસન અને પોલીસ તંત્રને સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળવી પડી હતી। હાલમાં સભા અસ્થાયી રીતે સ્થગિત કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। અશ્વિન ગોહેલ, જે ન્યૂઝ, ભાવનગર। તમને એવું કાઈ નથી કે શું બોલો આમાં તમે સમજી લેજો આ બચ્ચાનો હક છે કપડા પહેરવાની। કાલે કોઈ પણ વ્યક્તિ આયા અમિતાભ બચ્ચન નું મૂકે અને શહેનશાહ નવાબની કરવાની પ્રિન્ટેડ વસ્તુ પહેરી ન શકાય। તમારા ભ્રષ્ટાચાર કરવાથી બીક લાગે છે? પ્રશ્નો કરીમાં શરમ કરો। આ કલર બ્લુ છે એ તો કે છે ને અમારો કેસરી છે તો क्या सिंबल છે એનો ભાઈ? છે આમાં કોંગ્રેસનો સિમ્બોલ। એટલે બળજબરીપૂર્વક કોંગ્રેસના કોર્પોરેટરને સવાલ પૂછવા નથી દેવામાં આવતા। ભાવનગરના જે લોકોના ભાવનગરની જનતાના પ્રશ્નો છે એમાં ભાગ લેવા દેતા નથી અને દાદાગીરીથી બળજબરીપૂર્વક બહાર કાઢે છે। આ ચલાવી નહીં લેવાય।